મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે બાયોલોજીનું ચેપ્ટર લેશું. ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ. બરોબર છે. તો આપણે બાયોલોજીનું ચેપ્ટર છે, આ જૈવિક ક્રિયાઓ છે. બરોબર છે. આપણે જો એની બોર્ડમાં બ્લુ પ્રિન્ટની વાત કરી, ગુણભારની વાત કરીએ તો બોર્ડની એક્ઝામમાં આ છઠ્ઠા ચેપ્ટરમાંથી 6 ગુણનું પૂછાય. કેટલા ગુણનું? 6 ગુણનું. આ 6 ગુણને જો આપણે ડિવાઈડ કરીએ, બરોબર છે, તો એક 4 માર્ક્સનો ક્વેશ્ચન હશે. બરોબર છે. અને એક ક્વેશ્ચન છે એ 2 માર્ક્સનો હશે. એટલે કુલ 2 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આપણને પૂછાશે. પણ એના કુલ ગુણ છે, બરોબર, એક 4 માર્ક્સ ને એક 2 માર્ક્સનો. એટલે 4 ને 2 6 ગુણ. એમ કુલ ગુણ 6 થાય છે. તો આપણે ચેપ્ટરની હવે ચર્ચા કરીએ. જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓ એટલે શું? જૈવિક ક્રિયા કેને કહેવાય? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે બધા જ સજીવો દ્વારા, એમાં તમે, હું, ગાય, ભેંસ, બધા જ પ્રાણીઓ આવી જાય, વનસ્પતિ, બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ કે જે આપણું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે, અથવા તો આપણા અસ્તિત્વને જાળવી રાખવા માટે જરૂરી છે. તો આવી ક્રિયાને આપણે કેવી ક્રિયા કહેશું? તો જૈવિક ક્રિયાઓ કહેશું. જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે અહીંયા લખીએ, જૈવિક ક્રિયાઓ એટલે શું? જૈવિક ક્રિયા કેને કહેવાય? બરોબર છે. બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ છે સજીવનું જીવન ટકાવી રાખવા માટે બરોબર છે, જરૂરી છે. તેને જૈવિક ક્રિયાઓ કહે છે. જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર જ એ છે જૈવિક ક્રિયાઓ. તો જૈવિક ક્રિયાઓ એટલે શું? બરોબર છે. જૈવિક ક્રિયાઓ કેને કહેવાય? તો બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ. બરોબર, સામાન્ય ક્રિયાઓ તો ઘણી બધી થતી હોય, પણ એમાંની જે મુખ્ય ક્રિયાઓ છે, બરોબર છે, આ મુખ્ય ક્રિયાઓ કે જે સજીવનું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. જો સજીવનું જીવન ટકાવી રાખવું એમ ન લખવું હોય તો સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે, એ જીવન ટકાવવું જ કહેવાય. તો જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે, તેને જૈવિક ક્રિયાઓ કહે છે. તો આપણે આવી કેવી જૈવિક ક્રિયાઓ કરીએ છીએ કે જેથી કરીને આપણે આપણું જીવન છે એ ટકાવી રાખીએ? બરોબર છે. એવી સામાન્ય ક્રિયાઓ કઈ કઈ છે? તો આપણે કહીએ તો આપણે ખોરાકની જરૂરિયાત પડે છે. બધાને ખોરાકની જરૂરિયાત હોય. તો આપણે જે ખોરાક મેળવીએ છીએ આને આપણે શું કહીએ? પોષણ. આ સિવાય આપણે જીવિત રહેવા માટે કેની જરૂર પડે? તો ઓક્સિજનની. ઓક્સિજન મેળવીએ છીએ. તો આ થઈ ગયું શ્વસન. ક્લિયર? તો પેલા આપણે કેની વાત કરી? ખોરાક મેળવીએ છીએ તો પોષણ. ઓક્સિજનની જરૂર પડે છે જીવિત રહેવા માટે, તો શ્વસન દ્વારા મેળવીએ છીએ. ક્લિયર? હવે વાત કરી કે પોષણ એટલે કે ખોરાક શ્વસનમાં આપણે શું લઈએ છીએ? તો ઓક્સિજન. તો ખોરાક
અને જે ઓક્સિજન છે એ આપણે ચોક્કસ અંગો દ્વારા જ મેળવીએ છીએ, પરંતુ આ ખોરાક ઓક્સિજનની જરૂર આપણા શરીરના દરેક કોષોને હોય છે. તો આપણા શરીરના દરેક કોષ સુધી ખોરાક અને ઓક્સિજનને પહોંચાડવા માટે એનું આપણે શું કરવું પડશે? તો વહન કરવું પડશે. તો ત્રીજી ક્રિયા આવી ગઈ, વહન. તો પોષણ, શ્વસન, વહન આવી ગયું. વહન દ્વારા આપણે ખોરાકના કણ છે, ગ્લુકોઝ છે, બરોબર, વગેરે, અને ઓક્સિજન છે એને આપણા કોષો સુધી પહોંચાડી શકીએ છીએ. ત્યાર પછી જો વાત કરી, આપણે જે ખોરાક મેળવીએ છીએ, ખોરાકમાંથી જરૂરી પોષક તત્વો આપણે મેળવી લીધા, શરીરની અંદર ખોરાકનું વિઘટન થયું ઓક્સિજનની હાજરીમાં, અને આપણા શરીરની અંદર બિન ઉપયોગી અને નુકસાનકારક, જો ખાસ યાદ રાખજો, ખોરાકમાંથી પોષક તત્વો મેળવ્યા પછી જે વધારાનો ભાગ મળે છે, નિપજ મળે છે, કે જે આપણા કોષો માટે જરૂરી જ, બિન ઉપયોગી જ નહીં પરંતુ હાનિકારક પણ છે. તો આવા નકામા જે પદાર્થો છે, ઉત્સર્ગ દ્રવ્યો છે, આ દ્રવ્યોનું આપણે શું કરીએ છીએ? શરીરમાંથી એનો શું કરવો જોઈએ? ત્યાગ કરવો જોઈએ. આ શરીરની બહાર આવા નકામા પદાર્થોનો ત્યાગ કરવાની જે આ ક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? તો ઉત્સર્જન કહીએ છીએ. તો આજે આપણે વાત કરી કે બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ, તો પોષણ છે, શ્વસન છે, વહન છે, ઉત્સર્જન છે, વગેરે જેવી ક્રિયાઓ કરવામાં આવે છે. આ ક્રિયાઓ છે એ સજીવનું જીવન ટકાવી રાખવા માટે કેવી છે? જરૂરી છે, જેને આપણે જૈવિક ક્રિયાઓ કહીએ છીએ. આ સિવાય સામાન્ય ક્રિયાઓ ઘણી બધી છે, બરોબર છે. પ્રજનન છે, હલનચલન છે, નિયંત્રણ અને સંકલન છે, વગેરે જેવી ક્રિયાઓ છે જે આપણા શરીરની અંદર થતી હોય. પણ એમાંથી આ મુખ્ય ક્રિયાઓ કે જે આપણે આ ચેપ્ટરમાં આ ક્રિયાઓ વિશે વધુ ને વધુ અભ્યાસ કરીશું. ચાલો હવે આપણે વાત કરી, થોડુંક આગળ વધીએ તો સજીવ અને નિર્જીવ એને આપણે વ્યાખ્યાયિત કરવા છે. તો જો વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, સજીવ કેને કહેવાય, નિર્જીવ કેને કહેવાય, આપણે એને શું કરવા છે? વ્યાખ્યાયિત કરવા છે. તો પહેલા તો આપણે સજીવને વ્યાખ્યાયિત કરીએ તો બાકી જે વધ્યા એ શું થઈ જશે? નિર્જીવ. તો સજીવને વ્યાખ્યાયિત કરવા છે, જીવનની વ્યાખ્યા આપવી છે. તો આપણે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે બધા જાણીએ છીએ સજીવ કેને કહેવાય, શું કરે તો એ સજીવ હોય? તો સામાન્ય છે, હલનચલન કરે, બરોબર છે, દોડે, બૂમ પાડે, મતલબ કે કોઈ ક્રિયા થતી હોય, કોઈ ક્રિયા કરતો હોય, પછી એ ક્રિયા દ્રશ્યમાન હોય કે પછી અદ્રશ્ય હોય, તો આપણે કહી શકીએ કે એ સજીવ છે. બરોબર છે. તો આપણે થોડુંક ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. બરોબર છે. કૂતરાનું ભસવું, ત્યાર પછી બીજું ઉદાહરણ લઈ તો ગાયનું વાગોળવું, ત્રીજું આપણે જ લઈ લઈ તો માણસ દ્વારા બૂમ પાડવી, બરોબર છે, વગેરે જેવી ક્રિયા છે. જુઓ, સૌથી પહેલું તો કૂતરાનું ભસવું, કૂતરું ભસે છે. બીજું ગાયનું વાગોળવું, ગાય વાગોળે છે. અને માણસ દ્વારા શું પાડવી? બૂમ પાડવી. આ ત્રણેય ક્રિયાઓ છે કે કૂતરા દ્વારા ભસવાની ક્રિયા થાય છે, ગાય દ્વારા વાગોળવાની ક્રિયા થાય છે, અને માણસ દ્વારા બૂમ પડાય છે. આ ત્રણેય ક્રિયા છે એ આપણે જોઈ શકીએ કે હા, કૂતરું છે એ ભસે છે, ગાય વાગોળે છે, કે માણસ છે એ બૂમ પાડે છે, આપણે જોઈ શકીએ છીએ. તો આ ક્રિયાને અહીંયા જે કાંઈ હલનચલન થાય છે અને દ્રશ્ય હલનચલન કહેવાય.
કેવું હલનચલન થાય છે અહીંયા ત્રણેય દ્વારા, કૂતરું, ગાય અને માણસ દ્વારા? તો જોઈ શકાય એવું હલનચલન, એટલે કે દ્રશ્ય હલનચલન છે. બરોબર છે. અને આપણે જોઈએ તો કૂતરા દ્વારા ભસવાની ક્રિયા છે, ગાયની વાગોળવાની ક્રિયા છે, માણસ દ્વારા બૂમ પાડવાની ક્રિયા છે. બરોબર છે. આ બધી જ ક્રિયાઓની જો વાત કરી તો આ ઐચ્છિક ક્રિયા છે, આપણી ઈચ્છા મુજબ જ થાય. ઈચ્છા ન હોય તો બૂમ ન પડાય. બરોબર. તો આ દ્રશ્ય હલનચલન તો છે જ, પણ એ ખાસ યાદ રાખજો, દ્રશ્ય હલનચલનની સાથે સાથે શું છે તો એક ઐચ્છિક હલનચલન પણ છે. તો આપણે કહી શકીએ કે અહીંયા ત્રણેય દ્વારા ચોક્કસ ક્રિયાઓ થાય છે, જેથી કૂતરું, ગાય અને માણસ છે એ સજીવ છે, જીવિત છે. પરંતુ જો કૂતરું છે, ગાય અને માણસ સૂતા હોય, બરોબર છે, કૂતરું છે, ગાય છે અને માણસ, જો એ ત્રણેય સૂતા હોય તો શું આપણે એને જીવિત કહી શકીએ? એ સજીવ છે એમ કહેવાય? કારણ કે સૂતા હોય ત્યારે આમાંથી એકય ક્રિયા થવાની નથી, તો આપણે એને કઈ રીતે સજીવ કહી શકીએ? તો જ્યારે ત્રણેય સૂતા હોય ત્યારે તે શ્વસનની ક્રિયા કરે છે, ત્યારે તે શ્વસન કરે છે, એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. અને જેની આ શ્વાસોશ્વાસની ક્રિયા છે, શ્વસન ક્રિયા છે, બરોબર છે, આ શ્વસન ક્રિયા છે એ આપણે જોઈ શકીએ? એ દ્રશ્ય હલનચલન છે? ના. એ કેવું હલનચલન છે? તો અદ્રશ્ય હલનચલન છે. કેવું હલનચલન છે? અદ્રશ્ય હલનચલન. અને શ્વાસ લેવાની જે ક્રિયા છે એ આપણે ઈચ્છા મુજબ થાય છે, ઐચ્છિક હલનચલન છે. જો ખાસ યાદ રાખજો, આપણી ઈચ્છા હોય કે ન હોય એ શ્વાસ લેવાની ક્રિયા ચાલુ જ રહીએ. હવે તમે સમજી લો કે 1 કલાક આપણે શ્વાસ નથી લેવો તો ચાલશે? નહીં ચાલે ને. તો આ હલનચલન છે એ અનૈચ્છિક હલનચલન છે. બરોબર છે. તો ખાસ યાદ રાખવાનું. તો આપણે અહીં જોઈ છીએ કે કૂતરું, ગાય અને માણસ દ્વારા દ્રશ્ય હલનચલન પણ થાય છે, અને શ્વસનની જે ક્રિયા છે એ અદ્રશ્ય હલનચલન છે. એટલે જો દ્રશ્ય હલનચલન હોય તો એ સજીવ હોઈ શકે, અને અદ્રશ્ય હલનચલન હોય, આપણે જોઈ ન શકતા હોય તો પણ એ સજીવ હોઈ શકે. દાખલા તરીકે શ્વસનની ક્રિયા છે, આ ક્રિયા પરથી કહી શકીએ કે એ સજીવ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આટલું સમજાઈ ગયું બધાને? હજી થોડાક આપણે આગળ જઈએ તો વનસ્પતિની વાત કરી. વનસ્પતિ સજીવ છે? પ્રશ્ન છે. વનસ્પતિ છે એ સજીવ છે? કઈ રીતે આપણે કહી શકીએ કે વનસ્પતિ છે એ સજીવ છે? તો આપણે એમ કહેશું કે વનસ્પતિ છે એ લીલા રંગની છે. લીલા રંગની હોવાથી શું વનસ્પતિ સજીવ થઈ જાય? ના, એવું જરૂરી નથી. ઘણી વનસ્પતિ છે એ લીલા રંગની ન હોવા છતાં ન હોવાથી તે અન્ય રંગની હોય છે. તો જે વનસ્પતિ લીલા રંગની ન હોવા છતાં અન્ય રંગની હોય તો શું આપણે એને સજીવ ન કહી શકીએ? ના. વનસ્પતિ છે એ લીલા રંગની હોય તો સજીવ, અને લીલા રંગ ન હોવાથી અન્ય રંગની હોય તો નિર્જીવ, એમ તો ન કહી શકીએ. તો વનસ્પતિ છે એ સમયની સાથે પોતાની વૃદ્ધિ કરે છે. વનસ્પતિ સમયની સાથે શું કરે છે? તો વૃદ્ધિ કરે છે. તો વનસ્પતિની સમયની સાથે જે વૃદ્ધિ થવાની જે આ ક્રિયા છે, બરોબર છે, વનસ્પતિની વૃદ્ધિ આપણે જોઈ શકીએ છીએ કે હા વનસ્પતિ મોટી થાય છે? નહીં, એની વૃદ્ધિ આપણે જોઈ શકતા નથી.
તો વનસ્પતિની જે વૃદ્ધિ થવાની આ ક્રિયા છે, આ હલનચલન છે, આ હલનચલન કેવું છે? તો અદ્રશ્ય હલનચલન છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કૂતરું, ગાય અને માણસ એ દ્રશ્ય હલનચલન પણ દર્શાવે છે અને અદ્રશ્ય હલનચલન પણ દર્શાવે છે. જ્યારે વનસ્પતિ છે એ સમયની સાથે પોતાની વૃદ્ધિ કરે છે અને વૃદ્ધિની જે આ ક્રિયા છે એ અદ્રશ્ય હલનચલન છે. તેમ છતાં આપણે વનસ્પતિ છે એને કહીએ છીએ કે તે સજીવ છે. શું કામ? તો એ વૃદ્ધિ કરે છે. એટલે કહેવાનો મતલબ કે એ છે કે સજીવને વ્યાખ્યાયિત કરવા માટે દ્રશ્ય હલનચલન જ પર્યાપ્ત નથી. દ્રશ્ય હલનચલન પરથી જ જીવને વ્યાખ્યાયિત કરી શકાય નહીં. બરોબર છે? તો ખાસ યાદ રાખજો કે જીવનને વ્યાખ્યાયિત કરવા દ્રશ્ય હલનચલનને પર્યાપ્ત ગણી શકાય નહીં. જીવનને વ્યાખ્યાયિત કરવા માટે દ્રશ્ય હલનચલન છે, દ્રશ્ય હલનચલન લક્ષણ છે, આપણે પર્યાપ્ત ગણી શકાય નહીં. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપને પૂછી શકે 2 માર્ક્સમાં કે જીવનને વ્યાખ્યાયિત કરવા અથવા તો જીવનની વ્યાખ્યા આપવા માટે દ્રશ્ય હલનચલન છે એનું જે લક્ષણ છે, બરોબર, હલનચલનનું લક્ષણ, એને પર્યાપ્ત આપણે ગણી શકતા નથી. કારણ કે અદ્રશ્ય હલનચલન છે એ પણ સજીવ હોવાની વ્યાખ્યા આપે. કારણ કે વનસ્પતિની જે વૃદ્ધિની ક્રિયા છે, બરોબર છે, માણસ, કૂતરું કે ગાય દ્વારા શ્વાસ લેવાની જે ક્રિયા છે, શ્વસન ક્રિયા છે, એ પણ અદ્રશ્ય છે. તેમ છતાં આપણે કહીએ છીએ કે તે સજીવ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલું સમજાઈ ગયું બધાને. ત્યાર પછી આપણે જોઈએ ખૂબ જ નાના પાયે થનારી ક્રિયાઓ કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. બરોબર છે? એ ક્રિયા વિશે જો આપણે ચર્ચા કરીએ જો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ નાના પાયે થનારી ક્રિયાઓ કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. નરી આંખે જોઈ શકતા નથી, તેમ છતાં તે આપણા જીવન માટે જરૂરી છે, મતલબ કે ઉપયોગી છે. જો ખાસ યાદ રાખજો, ખૂબ જ નાના પાયે થનારી ક્રિયાઓ કે જે આપણી શરીરની અંદર થાય છે, આ ક્રિયાઓ કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, તેમ છતાં તે આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો અણુઓની ગતિ, કે જેને આપણે શું કહીએ છીએ? આણ્વીય ગતિ. અને તેના કાર્યો છે એ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. તો આપણી કોષોની અંદર, આપણા શરીરની અંદર ઘણા બધા અણુઓ આવેલા છે. આ અણુઓની જે ગતિ છે, એની આણ્વીય ગતિ છે, એના જે કાર્યો છે, એ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે.
ભલે એ અણુઓની ગતિ આપણે જોઈ શકતા ન હોય, તેમ છતાં એ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે, ખૂબ જ અગત્યના છે. ચાલો આપણે થોડુંક એને વધુ ડીપમાં જોઈએ તો સજીવો છે એ કેના બનેલા છે? આપણે બધા જાણીએ છીએ કે સજીવો છે એ કોષો અને પેશીના બનેલા છે. સજીવો કોષો અને પેશીના બનેલા છે. આ કોષો અને પેશીની જે સંરચના છે, એની જે ગોઠવણ છે આપણી બોડીની અંદર, એક સુવ્યવસ્થિત સંરચના છે. સજીવોમાં આ કોષો અને પેશીની જે ગોઠવણ છે આપણી બોડી કે દરેક સજીવમાં, એ સંરચના છે એ ખૂબ જ સુવ્યવસ્થિત સંરચના છે. તો સજીવોમાં સજીવોની આ સુવ્યવસ્થિત સંરચના, સજીવોની જે આપણી આ સુવ્યવસ્થિત સંરચના છે એ સમયાંતરે પર્યાવરણની અસરથી વિઘટિત થાય છે. ચલો, મેં શું કીધું કે સજીવોની જે આ સુવ્યવસ્થિત સંરચના છે, આ સુવ્યવસ્થિત સંરચના છે એ સમયાંતરે સમયે સમયે પર્યાવરણની જે અસરો છે એ અસરથી શું થાય છે? તો વિઘટિત થાય છે. જો વિઘટિત થાય તો એની જે વ્યવસ્થા છે શરીરની એ શું થશે? તૂટશે. તો સજીવની જે વ્યવસ્થા છે, સજીવ શરીરની જે વ્યવસ્થા છે, બરોબર છે, શરીરની વ્યવસ્થા તૂટે તો સજીવ છે વધુ સમય સુધી જીવિત રહી શકતો નથી. જો પર્યાવરણની અસરથી જો આ વ્યવસ્થા છે એ વિઘટિત થાય, અને વિઘટિત થાય તો શરીરની જે આપણી વ્યવસ્થા તૂટે, અને જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધુ સમય સુધી જીવિત રહી શકે નહીં. તો જ્યાં શરીરના કોઈ ભાગોમાં નુકસાન થયું છે, બરોબર છે, આ ભાગોનું શું કરવું જોઈએ? સમારકામ કરવું જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ. તો શરીરમાં જેથી શરીરને સમારકામ અને રક્ષણની જરૂરિયાત હોય છે. બરોબર છે. આપણા શરીરને જો આ વ્યવસ્થા તૂટે તો આપણે વધુ સમય સુધી જીવિત ન રહી શકીએ. તો આ માટે આપણા શરીરને શું કરવું જોઈએ? તો આપણા શરીરને સમારકામ અને રક્ષણની જરૂરિયાત હોય, કે જેથી કરીને જે ભાગમાં બરોબર છે પર્યાવરણ દ્વારા વિઘટન થયું છે, શરીરના ભાગોને નુકસાન પહોંચ્યું છે, બરોબર છે, એનું આપણે શું કરી શકીએ? સમારકામ અને રક્ષણ કરી અને શરીરને બચાવી શકીએ. અને આ બધી જ સંરચના આપણે જોઈએ, આપણા શરીરની સંરચના અણુઓની બનેલી છે, બરોબર છે. આ બધી જ સંરચના અણુઓની બનેલી હોવાથી અણુઓને સતત ગતિશીલ રાખવા જરૂરી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ બધી જ સંરચના છે આપણા શરીરની અંદરની, આ બધી જ સંરચનાઓ કેની બનેલી છે? અણુઓની બનેલી હોવાથી આપણી શરીરની અંદર અણુઓને સતત ને સતત આપણે શું રાખવા પડે છે? ગતિશીલ રાખવા જરૂરી છે.
બરોબર છે, તો અને તો જ આપણે જીવિત રહી શકીએ. બરોબર છે, તો ખાસ યાદ રાખવાનું કે શરીરની જાળવણી માટે, આપણે જીવિત રહેવા માટે અણુઓની ગતિ અને એના કાર્યો છે એ ખૂબ જ જરૂરી છે. બરોબર છે, આથી શરીરની જાળવણી માટે અણુઓની ગતિ અને તેમના કાર્યો જરૂરી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલું સમજાઈ ગયું કે આપણા શરીરમાં જે અણુઓ ગતિમાન છે, આ અણુઓની જરૂરિયાત શું છે, અથવા તો આ અણુઓ ગતિશીલ છે. બરોબર છે, તો ગતિશીલ શું કામ છે, એનું કાર્ય શું છે. બરોબર છે, તો આણ્વીય ગતિ છે એ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. અને આ આણ્વીય ગતિ છે એ ખૂબ જ નાના પાયે થનારી ક્રિયા, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. જેને આપણે વધુ ડીપમાં થોડુંક સમજવા પ્રયત્ન કરી છે. તો અણુઓની ગતિ એટલે કે આણ્વીય ગતિ અને કાર્યોની આપણે વાત કરી, તો સજીવો છે એ કોષો અને પેશીના બનેલા છે. આ કોષો અને પેશી છે એક સુવ્યવસ્થિત સંરચના કરી અને સજીવની આખી બોડીની રચના કરે છે. એટલે સજીવોની આ સુવ્યવસ્થિત સંરચના છે એ સમયાંતરે પર્યાવરણની અસરથી શું થાય છે, તો વિઘટિત થાય. બરોબર, અને જો આ વ્યવસ્થા આપણા શરીરની તૂટે તો સજીવ વધુ સમય સુધી જીવિત રહી શકે નહીં. તો જ્યાં કોઈ નુકસાન પહોંચ્યું છે પર્યાવરણને કારણે, વ્યવસ્થા તૂટી છે, તો એનું શું કરવું જોઈએ, શરીરની અંદર સમારકામ કરવું જોઈએ. અથવા તો આ વ્યવસ્થા ન તૂટે એ માટે આપણે એનું શું કરવું જોઈએ, તો રક્ષણ જરૂરી છે. બરોબર છે, અને આપણું જે શરીર છે, આપણા શરીરની બધી જ સંરચનાઓ છે કેની બનેલી છે, તો અણુઓની બનેલી છે. જેથી કરીને અણુઓને સતત ગતિશીલ રાખવા જરૂરી છે. આથી કહી શકીએ કે શરીરની જાળવણી માટે અણુઓની ગતિ અને એના જે કાર્યો છે એ આપણા માટે ખૂબ જ જરૂરી છે.